પશુપાલન એ જીવન નિર્વાહ માટે માણસો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ છે, જેમાં ગાય, ભેંસ, બકરી, ઘેટું જેવા પ્રાણીઓને ઉછેરી તેમને વેચીને અથવા તેમના દ્વારા મળતા ઉત્પાદનો જેવા કે દૂધ, દહીં, છાશ, માખણ, ઘી વગેરેના વેચાણમાંથી આવક મેળવી પોતાનું ગુજરાન ચલાવવામાં આવે છે. ટૂંકમાં કહીએ કે ડેરી વ્યવસાયને પશુ અને પશુપાલકને આભારી છે. પ્રાંતિજ તાલુકાના ગળકણ મુકામનો એક પરિવાર પશુપાલન કરીને ગુજરાન ચલાવી રહ્યો છે. તેમાં તે જણાવી રહ્યા છે, અમારા ગામની સ્થાનિક દૂધ મંડળી મને ખોટા કેસમાં ભરાવીને હેરાન કરતી હોવાની રજૂઆત છે. આવો સંપૂર્ણ વિગત તેમના દ્વારા જાણીએ. તમારું નામ? રાઠોડ વિજયસિંહ જીતેન્દ્રસિંહ. કયું ગામ? ગળકણ. આપના દૂધ મંડળીની શું કમ્પ્લેન હતી? મારે 23 સપ્ટેમ્બરના રોજ હું દૂધ મંડળીમાં ગયો ત્યારે મને ત્યાં ગયા પછી મને એવું જણાવ્યું કે તમારા દૂધમાં ભેળસેળ છે, એવું સેક્રેટરી કહ્યું. બરોબર. પછી મેં કહ્યું કે મારે ભેળસેળ વાળું દૂધ હોય તો મને ટેસ્ટિંગ કરાવો. બરોબર. પણ ટેસ્ટિંગ ના કરાવ્યું છતાંય પછી મને દૂધ લઈને પાછો કાઢ્યો અને પછી બીજા દિવસે એમને મને એવું કીધું કે બીજા દિવસે આજે સવારે જનરલ સભા કરવાની છે. સેક્રેટરી, ચેરમેન અથવા પેલા મિલીભગતો બધા ભેગા થઈને મારી જોડે જબરદસ્તી કરીને ખોટી રીતની સહીઓ કરાવી, ટેસ્ટિંગ કરાવ્યા વિના મને 1.5 લાખનો દંડ કર્યો વગર ટેસ્ટિંગે. બધા જનરલ ભેગા થઈને અને 2 લાખના 2 ચેક મારી જોડે લીધા. તમે ચેક રકમ ભરીને આપ્યા હતા? ના, રકમ એમને જાતે ભરી હતી. મેં મારા જોડે જબરજસ્તી કોરા ચેક લીધા હતા એમને. બરોબર. ચેક તમારા ખાતાના આપ્યા છે? હા, મારા ખાતાના. તમારા દૂધનું ખાતું કોના નામનું છે? દૂધનું ખાતું ફાધરના નામનું છે. ખાતા નંબર શું છે? ખાતા નંબર 1257 છે. અને બાપુજીનું નામ શું છે આપના? જીતેન્દ્રસિંહ દીપસિંહ રાઠોડ. તમે જે દૂધ જમા કરાવતા હતા એ દરમિયાન તમારા દૂધ સિવાય બીજા કોઈને કમ્પ્લેન આવેલી ખરી એ સમય દરમિયાન? હા, બીજા ઘણા સભ્યોની કમ્પ્લેન આવેલી, પણ આ મિલી ભગતો ભેગા થઈને એમ કે મને બહુ હેરાનગતિ કરતા. તમને જે 1.5 લાખ રૂપિયાનો દંડ કર્યો છે એ પેટે તમે કોઈ રકમ જમા કરાવેલી છે? હા, પાછીના કરીને પછી મેં 30,000 રૂપિયા કરી આપ્યા. બરોબર. જે મેં 30,000 રૂપિયા ભર્યા એની મને કાચી પોચ આપી મને. એ પછી તમે શું કર્યું? એ પછી તો બીજા પૈસા મારી જોડે માગતા હતા, એટલે પછી મારી જોડે હતા ને એમના ત્રાસથી પછી હું પ્રાંતિજ ગ્રાહક સુરક્ષાની કાર્યવાહી આગળ મેં ધરી. એ ચેક આપેલા છે એમાં જે કોઈ ખોટો આરોપ નાખશે તો તમામ સંપૂર્ણ જવાબદારી મંડળીની રહેશે. આપનું નામ? પટેલ જગદીશભાઈ ગીરધરભાઈ પટેલ. કયા પદ ઉપર આપ મંડળીમાં ફરજ બજાવી રહ્યા છો? સેક્રેટરી. આપના ગામમાંથી એક રાઠોડ પરિવારનું દૂધ બંધ થયેલું છે, એના વિશે કમ્પ્લેન આવેલી છે, એ વિશે શું આપ જણાવશો? હા, શું નામ? રાઠોડ જીતેન્દ્રસિંહ. હા, બરાબર છે. છેલ્લા 1 વર્ષથી એમનું દૂધ બંધ કરેલું છે. હા. અને દૂધમાં ભેળસેળ કરેલી યોગ્ય માલુમ પડેલી. બરોબર. અને આપણા નીતિ નિયમ મુજબ એ દૂધ અસ્વીકાર્ય છે, એટલે એમનું દૂધ બંધ કરેલું. બરોબર. એ વિશે આપ આગળ સાબર ડેરીમાં જાણ કરેલી? હા. બરોબર. અગાઉ અમારી મંડળીમાં ઠરાવ કરેલો છે હા. એ બાબતનો. આવું કોઈ અસ્વીકાર્ય દૂધ હોય જોઈએ તો એની ગ્રેવિટી ને બધું ઓછું હતું, એકદમ 0 ગ્રેવિટી હતી. અને કેમિકલ દેખાતું હતું, નરી ઓકે દેખાતું હતું એ દિવસે. એને રૂબરૂમાં જે બધું તપાસ કરી હતી એને કબૂલ એ કર્યું કે આ વસ્તુ છે. બીજા એમને કબૂલ કરેલી છે? હા, અને એના પંચો હતા એમને પણ કબૂલ કરેલું છે. આ નરી ઓકે દેખાતું હતું બધું. બરોબર. હવે આ પરિવાર સિવાય બીજા કોઈનું આપના ગામમાં દૂધમાં કમ્પ્લેન આવેલી છે ખરી? હા, શરૂઆતમાં બધા છેલ્લા આવી તો નવા કોઈ ના કોઈ સભાસદ આવું બનેલું હોય, પણ બધાને આવી કોઈ નાની મોટી સજા કરીને બધાને સુધારી દીધા છે. એ વિશે આપ જે આમનો દૂધનો પગારની જે જમા છે અને એ જે દંડ ફટકાર્યો છે એમાં ઉપરનું કઈ રીતની કાર્યવાહી ચાલુ છે? ના, એ અમારી મંડળી વાર્ષિક સાધારણ સભા કરી જે ગામની જનરલ મિટિંગ મળે એમાં ઠરાવ કરેલો છે કે આવું કોઈ કૃત્યવાળો પકડાય તો એને આવો દંડ લઈ અને એ મંજૂર કરે ભરે તો એનું દૂધ ફરી સ્વીકારવું, આવું એક કરેલું છે. કેટલા રૂપિયાનો દંડ ફટકારેલો છે? એમ તો વાર્ષિક સાધારણ સભા તો 5 લાખ રૂપિયા સુધીનો ઠરાવ કરેલો છે. બરોબર. પછી તો જે યોગ્ય લાગે ઓછામાં ઓછા જે અગાઉ જેટલા કરેલા હોય તો અમારી વ્યવસ્થાપક કમિટીએ જે નક્કી કર્યું 1.5 લાખની ગણતરી મૂકેલી છે એમને. એમના જોડેથી ચેક લીધેલા છે એવી માહિતી મળેલી? ના, એ પણ નથી ચેક લીધા. ચેક નથી લીધેલા? મંડળીએ નથી લીધેલા. મંડળીએ નથી લીધેલા. બરોબર. એ સિવાય આપ દૂધ મંડળીના ગ્રાહકોને બીજું કઈ જણાવવા માંગતા હોય? ના, બીજું કયું નથી. બસ એ મંડળીના નીતિ નિયમ બધા દૂધ ભરાવું, બસ એ જ. ગળકણ દૂધ મંડળી, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા માં સભાસદ તરીકે જીતેન્દ્રસિંહ દીપસિંહ રાઠોડ અને એમનો બાબો નામે વિજયસિંહ બંને સંયુક્ત ફરિયાદ
મને ગ્રાહક હિત સેવતા મંડળ પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠામાં નોંધાવેલ હતી, જેમાં વિજયસિંહના કહેવા મુજબ તેઓ દૂધ ભરવા રોજ જતા હતા, જેમાં તેમનું દૂધ ભેળસેળ વાળું છે તેવું જણાતા સેક્રેટરીએ તેમને કીધેલું કે ભાઈ તમારું દૂધ ભેળસેળ વાળું તમે લઈને આવો છો તો તમારું દૂધ પાછું લઈ જાઓ. તો વિજયસિંહે એવું કહી દીધું કે મારું દૂધ જો ભેળસેળ વાળું હોય તો તમે આ દૂધ છે એને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં તમે મોકલાવો. પરંતુ સેક્રેટરીએ એ દૂધ લેબોરેટરીમાં મોકલાવેલ નહીં અને કીધેલું કે ભાઈ તમે આવતીકાલે સવારે 11 વાગે મંડળીમાં આવજો, આપણે એક નાની મીટિંગ કરીશું, એમાં તમારું નક્કી કરીશું શું કરવું એમ. જેમાં બીજા દિવસે વિજયસિંહને મંડળીમાં બોલાવેલા, જેમાં ચેરમેન, સેક્રેટરી તેમજ વ્યવસ્થાપક કમિટીના સભ્યો તથા ગામના અન્ય મંડળીના જે કહેવાતા મળતિયાઓ બધા હાજર હતા. એ લોકોએ વિજયસિંહને કહેલ કે ભાઈ તમારું દૂધ ભેળસેળ વાળું હતું એટલે તમને 1.5 લાખ રૂપિયા દંડ કરવામાં આવે છે. વિજયસિંહ એવું કીધું કે મારું દૂધ ભેળસેળ વાળું હતું તો તમારે ટેસ્ટિંગ માટે લેબોરેટરી મોકલવા માટે મેં કહ્યું હતું પણ તમે મોકલાવ્યું નહીં. અને બીજું કે મારા દૂધના કારણે તમારું દૂધ બગડ્યું એવું તમે કહો છો, પણ મારું દૂધ જે હતું એ તો ઘેર લઈને જતો રહેલું, તો મારા દૂધથી ક્યારે દૂધ બગડ્યું અને તમે મને 1.5 લાખ રૂપિયા દંડ કરો છો. તો આમ 1.5 લાખ રૂપિયા દંડ કરીને વિજયસિંહને પૂરા કાગળ ઉપર સહી કરાવી દીધેલી હતી અને પછી એમાં માફી પત્ર કે એવું કંઈ લખાવી દીધેલું હતું. આ પછી વિજયસિંહે જે મને ફરિયાદ કરી, વિજયસિંહ આપને કઈ તારીખે ફરિયાદ કરી? વિજયસિંહે મને 15/12/2023 ના દિવસે મારી ગ્રાહક સુરક્ષા મંડળની ઓફિસે પ્રાંતિજ આવેલા અને એમને જણાવેલું કે ભાઈ ધી ગઠન દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં મને આ રીતે અન્યાય કરી રહ્યા છે. તો મેં એમની વિગતો જાણતા એમને મને લેખિતમાં ફરિયાદ આપેલી હતી. તેમને માનસિક ત્રાસ આપી રહેલા હતા. ઉપરાંત એમનો 6-8 મહિનાનો પગાર જે હતો દૂધનો એ પણ રોકી રાખેલો હતો, તથા મંડળી દ્વારા જે લાભો મળતા હોય એ લાભો પણ બધા રોકી રાખવામાં આવેલા હતા. એ બધી ફરિયાદ મને 15/12/2023 ના રોજ વિજયસિંહે લેખિતમાં આપેલી હતી, જેના અનુસંધાને મેં મંડળીને જાણ કરતા લેખિતમાં જાણ કરેલી. તો મંડળીને મેં જાણ કરી એના બીજા દિવસે વિજયસિંહનું દૂધ સવારે જે રોજ સવાર સાંજ લઈને જતા હતા એ મંડળીને ગ્રાહક હિત સેવતા મંડળ દ્વારા જાણ કરતા સવારે મંડળીએ એનું દૂધ લેવાનું બંધ કરી દીધેલું. એટલે પછી વિજયસિંહે મને મૌખિક મને કીધેલું કે ભાઈ તમારી મંડળની નોટિસ ત્યાં ગઈ, એ નોટિસના કારણે મારું દૂધ બંધ કરી દીધું. તો આ બાબતે અમોએ માન્ય જિલ્લા રજિસ્ટ્રાર શ્રી તેમજ સાબરકાંઠાને પણ આ બાબતે જાણ કરેલી હતી અને આ બાબતે કાર્યવાહી અમે ચાલુ કરેલી છે. પરંતુ આ કિસ્સામાં અમને એવું જાણવા મળેલું છે કે અમને દંડના નામે 30,000 રૂપિયાની પહોંચ જે લીધી મંડળી દ્વારા, તો એ 30,000ની પહોંચ મંડળીએ પાકી પહોંચ લખી આપવી જોઈએ, એના બદલે કોરા કાગળ ઉપર સિક્કો મારીને એમને કાચી પહોંચ એમને આપેલી છે. આ ઉપરાંત વિજયસિંહના કહેવા મુજબ તથા લેખિત ફરિયાદ આપેલી છે એમાં પણ એમને જણાવ્યું છે કે મને જે રીતે દંડ કરેલો એવો આ અમારા ગામમાં અગાઉ પણ 15 થી 20 લોકોને આ રીતે દંડ કરેલો હતો. તો દંડના નામે મંડળી પૈસા લેતી હોય અને મંડળીમાં જમા ન કરાવતા એ પૈસા ક્યાં જતા હશે એ વિજયસિંહે જણાવેલું હતું. કેમ કે એના પરથી સ્પષ્ટ થાય છે કે જે રીતે પહોંચ 30,000 રૂપિયાની મંડળીએ આપી સેક્રેટરીએ એ કાચી પહોંચ આપેલી હતી. એ ખરેખર જો એમને ઠરાવ કરેલો હોય દંડ લેવા માટેનો તો એમને પૈસા મંડળીમાં જમા લેવા જોઈએ અને પછી એમને જ્યાં વિકાસના કાર્યો માટે આપવાના હોય એ આપવા જોઈએ. પણ આ રીતે મંડળીમાં જમા ન લેતા હોય તેવું ફરિયાદ ઉપરથી તેમજ મંડળીએ પહોંચ આપી છે એ મુજબથી એ ઉપરથી જણાઈ આવે છે. અમારા પાસેથી બળજબરીપૂર્વક 1 લાખ રૂપિયાના 2 કોરા ચેકો સહીઓ કરાવીને મંડળીના ચેરમેને એમના નામથી લીધેલા છે એવું એમને લેખિતમાં પણ ફરિયાદ આપેલી છે. એટલે ખરેખર જો દંડ કરવામાં આવ્યો હોય તો મંડળીના નામથી એમને ચેક લેવા જોઈતા હતા, પરંતુ ચેરમેને એમના નામથી વ્યક્તિગત નામથી ચેકો લેવા પાછળનું કારણ શું હોઈ શકે? આ ઉપરાંત મારી આપને જણાવવાનું કે જો મંડળી દંડ કરવાનો ઠરાવ કરતી હોય તો આવો દંડ કરવાનો ઠરાવ કરવાની સત્તા એમને છે કે કેમ? કાયદામાં આવો કોઈ જોગવાઈ છે કે કેમ? ઉપરાંત જે રીતે પહોંચ આપવામાં આવી 30,000 રૂપિયાની એ પહોંચ ઉપરથી પણ એવું લાગે છે કે મંડળીએ આ રીતે ભૂતકાળમાં પણ જેની પાસેથી દંડ કર્યા હોય એ નાણાં મંડળીમાં જમા ન લઈને કોઈ ગેરરીતિ થઈ હોય એવું ફરિયાદ ઉપરથી જણાઈ આવે છે. અને મેં વાત કરી એમ પૂરા ચેકો લેવાનો અર્થ શું? ખરેખર તો સભાસદ છે, એમનું દૂધ નિયમિત ભરાવતા હતા અને એમનો પગાર પણ 8-10 મહિનાનો બાકી હતો. એમના જુદા જુદા જે કંઈ લાભો મળવા જોઈએ મંડળી દ્વારા એ પણ એમને મળવાના બાકી હતા, છતાં પણ ખોટી રીતે હેરાનગતિ પહોંચાડવાની હોય એવું આ ફરિયાદ ઉપરથી જણાઈ આવે છે.
દૂધ મંડળીના સભ્ય દ્વારા પ્રાંતિજ ગ્રાહક હિત સુરક્ષા મંડળમાં લેખિત ફરિયાદ બાદ શું નિકાલ આવે છે તે જોવો રહ્યો. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.